પ્રચારનો જોર ચરમસીમાએ નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને પ્રચારનો જે જોર જોવા મળી રહ્યો છે અત્યારે હાલ તેના વિશે વાત કરી રહ્યા છે અને એ જોર ખરેખર જોવા મળી પણ રહ્યો છે કે કેમ. આપણને તો ચોક્કસપણે એવું લાગે કે કારણ કે હવે અંતિમ દિવસો છે ત્યારે અંતિમ દિવસોમાં પ્રચારનો જોર ચોક્કસ ચરમસીમાએ મળવા જ જોઈએ. પરંતુ શું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? કારણ કે રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારોને ચોક્કસપણે ખ્યાલ હોય, એ લોકોએ જે રીતે વર્ષોથી આ જે મોમેન્ટ છે તે મોમેન્ટને જોઈ છે કે જ્યારે અંતિમ દિવસ હોય, પ્રચારના પડઘમ શાંત થવાના હોય ત્યારે કેવો માહોલ જોવા મળતો હોય છે. આ વખતે સોશિયલ મીડિયાના ડિજિટલ પ્રચાર પ્રસારે ખરેખર જે ફિઝિકલ પ્રચાર થતો હોય છે તેને ક્યાંક ઓછો કર્યો કે પછી આ વખતે પણ ઢોલ નગાડા આપના ત્યાં સાંભળવા મળ્યા છે? આ રીતે મતદારોને રીઝવવા માટે દરેક પક્ષ દ્વારા કઈ રીતે આ વખતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે દર વખતે આપણને કંઈક અનોખો પ્રચાર પ્રસાર પણ જોવા મળતો હોય છે. આ વખતે શું આવું કંઈક અલગ જોવા મળ્યું છે? સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રેલીઓ જોવા મળી છે અને ભાજપની તો ચોક્કસપણે જોવા મળી છે કે જે પ્રકારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે અંતિમ દિવસો હોય ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની સાથે રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે છે જગદીશ વિશ્વકર્માજી, એમની અધ્યક્ષતામાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. ત્યારે ખાસ કરીને ભાજપની કેટલી ઇમ્પેક્ટ અત્યારે લોકો પર જોવા મળી છે, તેની સામે કોંગ્રેસે આ વખતે કેટલો પ્રચાર કર્યો છે. જોઈ શકાય છે કે આ વખતે ઘણા લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ સાંભળીને પણ કોંગ્રેસમાં કેટલી જાન આવી પ્રચાર પ્રસાર માટે? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી, વરિષ્ઠ પત્રકાર ડોક્ટર નરેશ દવે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. પ્રશાંતભાઈ, શું કહેશો? કેવો પ્રચાર પ્રસાર? રાજકીય વિશ્લેષક તરીકે તો વાત કરજો જ, પરંતુ આપના ત્યાં, આપના વિસ્તારમાં એક સામાન્ય વ્યક્તિ તરીકે જુઓ તો કોણ કોણ આવ્યું? ત્રણેય પક્ષો આવ્યા, ત્રણેય પક્ષોએ ઢોલ નગાડા વગાડ્યા, બધાને બધા જ નામો ખબર છે કોણ કોણ ઉમેદવારો છે? બિલકુલ પિનલ, બહુ જ તમે એકદમ હળકતું પકડે એકદમ પેઇન પોઈન્ટ પકડી દીધું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ અને હું કાયમ કહેતો હોઉં છું કે તમને ભાજપ ગમે કે ના ગમે, એ તમારી સોસાયટીમાં આવશે, તમારા ઘરે આવશે, બેઠકે કરશે, બધું જ કરશે. અને હાઈ એન્ટી ઇન્કમ્બન્સી આ વખતે કદાચ છેલ્લા 5 વર્ષમાં હાઈએસ્ટ એન્ટી ઇન્કમ્બન્સી આ વખતે આપણે જોઈ રહ્યા છે. તેમ છતાં આ ચાન્સ પર ડાન્સ કોઈ પણ પક્ષ બીજો ભાજપ સિવાયનો મારી શક્યો નથી. મને ખબર તમે કયા વિસ્તારમાંથી આવો છો, તમને બે વિસ્તાર લાગુ પડે છે, તમારા બંને પક્ષ, તમારા સાસરા પક્ષ અને પિયર પક્ષ, નરેશભાઈનો વિસ્તાર, મારો વિસ્તાર. ક્યાંય ભાજપના બેનરો પુષ્કળ લાગ્યા હશે, તમારી સોસાયટીમાં 12 બેનર લાગી ગયું છે 4 ઉમેદવારનું. પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી વિશે પછી ચર્ચા કરીએ, કારણ કે એ ખુલ્લી નથી લડી રહી, એ બહુ સેગમેન્ટેડ લડી રહી છે. અને કોંગ્રેસ લગભગ હજી પણ આજે કાં તો પછી કોંગ્રેસ બી બહુ ચૂઝી ચાલે છે. એમને ખબર છે કે દલિત અને મુસ્લિમ અમને વોટ આપે છે, એટલે ત્યાં જે જથ્થો છે દલિત અને મુસ્લિમનો, ત્યાં કદાચ જઈને બેઠકો કરતા હશે, મળતા હશે, બીજે ક્યાંય મહેનત નહીં કરી રહ્યા હોય. એમને એવું હશે કે અહીંયા આપણને વોટ મળતા નથી. અને બીજું એક તકલીફ એવી છે, હું સ્પષ્ટ આ વખતે જે મને દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસે આ વખતે માનસિક થોડું સ્વીકાર્યું છે કે હવે અમારી પાસે પૈસાનો અભાવ છે. ચૂંટણી એમના નથી લડાતી, પૈસાથી લડાય છે. ભાજપ પાસે મની પાવર, મસલ્સ પાવર, મીડિયા પાવર, બધો જ પ્રકારનો પાવર છે, પણ કોંગ્રેસ પાસે આમાંનો એક પાવર નથી. હવે મની પાવર તો સાવ નથી, એટલે ઉમેદવારો પૈસા ક્યાંથી લાવે? જ્યારે ભાજપમાં તો કેવું છે, પક્ષ બી લડાઈ દે, કોકને કહી દે એટલે વિસ્તારમાંથી 2 ઉદ્યોગપતિઓ ઉભા થઈ જાય જે ફંડ આપતા હોય, કાં તો ધારાસભ્ય કોકને જવાબદારી આપી દીધી હોય કે ભાઈ તમારે 4 જણાએ જરા અત્યારે જોઈ લેવાનું, ચૂંટણી પછી આપણે જોઈ લઈશું શું કરવાનું છે. અને ઉમેદવારો સક્ષમ આવે છે, જે આવે છે ઘણા બધા, મેક્સિમમ. કાં તો પેનલ જ એવી રીતે ગોઠવી છે કે પેનલમાં 2 જણા પૈસા ખર્ચી શકે એવા હોય, 2 જણા થોડા નબળા હોય, એમને પછી પાર્ટી બીજી રીતે એડજસ્ટ કરી આપશે. ચૂંટણીની આ વખતની મજા મને એ આવી રહી છે કે આમાં કશું બધું એનું એ જ રહેવાનું છે, પણ શોર શરાબો હલ્લો બહુ છે. લોકોએ બી હલ્લો કર્યો, સભાઓમાં બેનરો આ વખતે દેખાડ્યા, કોર્પોરેટરોને પાછા કાઢ્યા, અમારી સોસાયટીમાં ભાજપે પ્રવેશ કરવો નહીં. એ જ સોસાયટીના ઈવીએમ આપણે અત્યારે લખી નાખીએ, આપણે લિસ્ટ, હું તમે અને નરેશભાઈ ભેગા થઈને જાદુ ચાલે છે તો કહો પ્રશાંતભાઈ, માઇક ઉપર બોલવા તૈયાર છે લોકો, ખુલીને તો આવી ગયા, બરાબર? એવું તો છે નહીં કે લોકોને કંઈક છુપાવવું છે. તો પછી જ્યાં નથી દેખાતું ત્યાં કઈ રીતે પરિણામ બદલી જાય છે? જો આપણને એવું લાગે કે નહીં, સામે લોકો સારું સારું બોલે છે અને પાછળથી વોટ ઊંધા નાખે છે, તો એ સમજમાં આવે છે. પણ અહીંયા તો ખુલીને લોકો ભાજપના વિરોધી હોય કે પછી જે કંઈ પણ બોલતા હોય, અને પછી સોસાયટીના જે વોટ હોય એ ભાજપ તરફી હોય.
આ ઊંધું લોજિક મને સમજાતું નથી. એમાં એવું બી હોઈ શકે, જો કે એ જ સોસાયટીમાંથી 100% આવે, કારણ કે જ્યાં ખબર પડી એક્સપોઝ થયું હોય એ સોસાયટીમાં ભાજપે જઈને કાં તો ડેમેજ કંટ્રોલ કરવાનો ટ્રાય કરી દે છે, અને કાં તો પછી એવું થાય ને કે એટલો જ બેલ્ટ કોંગ્રેસના વોટનો, કારણ કે કોંગ્રેસ સાવ નથી પતી ગઈ ગુજરાતમાં, એ હજી વધારે સારી રીતે ઉભરીને બહાર આવશે, હું ચોક્કસપણે કહું છું. એના સમય આવશે, પણ હજી પણ કોંગ્રેસનો કમિટેડ વોટ શેર છે. આજે હું તમને એક્ઝામ્પલ આપું કે હું અમદાવાદના જે વોર્ડમાંથી આવું છું ત્યાં ગઈ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 8,000ની જ તફાવત, કોર્પોરેશન લેવલે 8,000 મોટા કહેવાય, પણ 8,000 જ, એટલે કેવું હોય કે ભાજપને 25,000 મળ્યા તો કોંગ્રેસને 17,000 મળ્યા. હવે 17,000 કેમ્પેનિંગ નથી અત્યારે પણ તેમ છતાં મારા વોર્ડમાંથી કોંગ્રેસના વોટ આવશે. હું તે દિવસે તમારી જોડે જ છું બપોરે 1:30 વાગ્યાથી. આ વોર્ડના કોંગ્રેસના વોટ આ વખતે જે નીકળશે, મારે 90,000 વોટ છે, હું સરખેજ વોર્ડમાંથી આવું છું, તો 90,000 જે વોટિંગ થાય પ્રમાણે કોંગ્રેસે ઓછામાં ઓછા 25,000 વોટ મળશે. તમે સમજો 20,000 વોટ, 22,000 વોટ. તો એનો મતલબ શું થયો કે સાયલેન્ટ એક વોટર છે જે કોંગ્રેસને વોટ આપી રહ્યો છે, કમિટેડ વોટર પણ છે, કોંગ્રેસની મહેનત ક્યાંય નથી. એ 22,000માંથી 12,000 કેવી રીતે થાય એ દિશામાં ભાજપ ચોક્કસ મહેનત કરી રહ્યું છે કે કોંગ્રેસ હજી 10,000થી નીચે વોટમાં કેવી રીતે જાય. મુદ્દા ક્યાંય નથી. મુદ્દા હોય, કારણ કે 5 વર્ષ જો એક તો ઉમેદવારો બદલાઈ ગયા, બધાને અલગ, એટલે જે મારો કોર્પોરેટર હતા 4, એ અત્યારે મારી સામે નથી આવવાનો પ્રચારમાં. એ લોકો તો હવે ઘેર બેસી ગયા છે, એ નથી પ્રચારમાં આવતા, નિષ્ક્રિય છે, અથવા તો બીજા વોર્ડમાં જઈને પ્રચાર કરે છે. એટલે નવા ઉમેદવાર એ તો એમ જ કહેવાના, અરે ભાઈ જૂનાએ જે કર્યું હવે તમે મારી સામે જુઓ ને. એ ભાજપે ખાળી નાખી છે. એની સાથે ધારાસભ્ય આવે. હવે ધારાસભ્ય 5, અત્યારે ઓલરેડી 22ની ચૂંટણી પતી, 23, 24, 25 3 વર્ષ આખા ગયા. આ 26 આપણે એપ્રિલમાં, એટલે 3.5 વર્ષ. 3.5 વર્ષમાં ધારાસભ્યએ ક્યાંક રોડ બનાવ્યા હોય, ક્યાંક સમસ્યાનું નિરાકરણ લાયા હોય, ક્યાંક 2 મોટી રેલી અમિત શાહની, નરેન્દ્ર મોદીની કરી અને એને રિલેટેડ રોડ રસ્તા બનાવી દીધા હોય. આપણે નથી કહેતા કે મોદી સાહેબ આવે તો રોડ ચમકવા માંડે, એટલે નાની મોટી સમસ્યા ચોક્કસ ધારાસભ્ય નિરાકરણ લાવી દીધી હોય. એટલે ધારાસભ્યની સામે હજી બી લોકો ઉભા રહે છે, વાત કરે છે. તો એ જ વાત થાય છે ને કે આપણે જોઈએ છે. નરેશભાઈ શું કહેશો આપ? જેમ કે હમણાં પ્રશાંતભાઈએ વાત કરી કે કંઈક ના કંઈક કર્યું હોય ધારાસભ્યોએ ત્યાં આગળ, કંઈક ને કંઈક કોર્પોરેટરે પણ કર્યું હોય, પણ તમે અંતિમ દિવસોમાં, એટલે છેલ્લે માત્ર વોટિંગ લેવા માટે કંઈક ને કંઈક કરી દો, તો શું આ જનતા સમજતી નથી ને? બીજો સવાલ પ્રશાંતભાઈએ કહ્યું કે કોંગ્રેસના આજે પણ એક કમિટેડ વોટર્સ છે એમના, આજે પણ લાગે છે આપને કે એ બહુ જ ઓછા થતા જઈ રહ્યા છે? આપણે ગામડાના લોકોને એવું માનતા હતા, ભાજપે પણ બદલી દીધું છે. તો હવે હજી પણ આટલા વર્ષે પણ આપણે ક્યાં સુધી માત્ર ડિફરન્સમાં રમ્યા કરીશું કે માત્ર આટલા ડિફરન્સથી જ કોંગ્રેસ હવે પાછળ છે? ક્યાં સુધી? નહીં શિવાની, જે પ્રશાંતભાઈએ વાત કરી કે ભાઈ કોંગ્રેસના જે કમિટેડ વોટ છે, એ કમિટેડ વોટ કાયમ માટે કોંગ્રેસને મળતા જ હોય છે, અને ભાજપનો એ પ્રયાસ હોય છે કે એમાં થોડું ગાબડું પડે અને એમાંનો થોડો વોટ શેર એમને મળે, એ એમનો પ્રયત્ન હોય છે. અને આ વખતે પણ એ લોકો એ પ્રયાસ કરી રહ્યા છે. અને કોંગ્રેસ માટે એમણે કહ્યું એમ કે આપ છે બહુ એકદમ નાનકડા જગ્યામાં સીમિત થઈ ગયું છે, એટલે કોંગ્રેસ ભાજપ સામસામે છે. અને એમાંય ભાજપની જે રીતે પ્રચંડ જેને કહેવાય કે પ્રયાસ છે, એટલા માટે હું પ્રચંડ પ્રયાસ કરી રહ્યો છું કે એન્ટી ઇન્કમ્બન્સી ઘણી છે. અત્યાર સુધી ભાજપે બહુ પ્રચંડ પ્રયાસ કરવાની જરૂર નહોતી. અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે એન્ટી ઇન્કમ્બન્સી ટાળવા, એને ખાળવા માટે થઈને એમણે પ્રયાસ કરવો પડે. એક વિષય એવો છે કે આજે 5 વાગે આ પ્રચાર પડઘમ શાંત થઈ જશે, અને પ્રચાર પડઘમ શાંત થયા પછી મારું માનવું એવું છે કે જે તમે કહો છો ને કે મતદારોને આકર્ષવા માટેની ખરી કસરત, ખરી કવાયત છે ને હવે શરૂ થશે. એટલા માટે કે અત્યાર સુધી જે પ્રચાર જે થયો છે એ વન વે છે. આજે તમે રોડ શો કરો, માની લો કે જાહેર સભા તો હવે પૂરી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. જાહેર સભાઓ, જે ચૂંટણી સભાઓ જે તમે ભૂતકાળમાં 10,000 લાખ લોકોની ચૂંટણી સભાઓ, એ તો ક્યાંય છે નહીં. અત્યારે નાના નાના મેળાવડાઓથી અને રોડ શો, એક નવી એક પેટર્ન આવી છે કે રોડ શો કરવો અને બધાને હાથ હલાવીને બધાને પોતાની પ્રેઝન્સ આપવી, એ નેતાઓનું કામ છે, બંને કોંગ્રેસ હોય કે ભાજપ હોય. અને ઉપરના કેન્દ્રીય નેતા હોય કે સ્થાનિક નેતા હોય, એમને એવું લાગે છે કે રોડની બે બાજુ ઉભેલા જે મતદારો છે એમને આપણે હાથ હલાવીને અભિવાદન કરશું એટલે આપણું માની લેશે. પણ એવું હોતું નથી કે ચૂંટણી પરિણામો આપણે એ જોતા હોય છે. તો મને એવું લાગે છે કે 5 વાગ્યા પછી રિયલ ટુ વે કોમ્યુનિકેશન શરૂ થવાનું છે કે મતદારોની મન જાણવા, મતદારોને રીઝવવા, મતદારોને મળવા માટે
ઉમેદવાર અને એમના ઠેકેદારો એ રૂબરૂ જવાના છે, જેને આપણે ડોર ટુ ડોર કેમ્પેઇન કહીએ છીએ. અને ત્યારે આપણને સાચી ખબર પડશે કે એમને કેટલો રિસ્પોન્સ મળે છે. જેમ પ્રશાંતભાઈ કહ્યું કે ઘણી જગ્યાએ બેનર લાગ્યા હોય તો ભાજપ વાળાને એન્ટર થવા ન દીધો હોય, ક્યાંક કોંગ્રેસ વાળાને 5 સવાલો પૂછ્યા હોય, તો આ બધી નાની મોટી ઘટનાઓ તો જયારે 10,000 જેટલી બેઠકો માટેની ચૂંટણી થતી હોય ત્યારે હું એવું માનું છું કે 10-15 ઘટનાઓ તો સ્વાભાવિક રીતે બહાર આવે. બીજું એ છે કે આ વખતે સોશિયલ મીડિયા પણ જબરદસ્ત કાર્યરત છે. તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર નાના નાના રીલ્સ બનાવીને કોંગ્રેસ પણ કરી રહ્યું છે, ભાજપ પણ કરી રહ્યું છે, ઉમેદવાર પોતાની રીતે પણ એ કામ કરી રહ્યું છે. પણ મને એવું લાગે છે કે તમે અત્યારે જ્યારે પણ તમે એવું લાગે કે મતદારોને તમારે સમજવા છે ત્યારે તમારે એમને રૂબરૂ મળવું પડે. અને એ 5 વાગ્યા પછીનો આ જે 48 કલાકનો સમય છે એમાં એક ખોટો શબ્દ વપરાય છે, કતલ કી રાત. મને એવું લાગે છે કતલ કી રાત નથી, એ સમજાવવા માટેની રાત હોય છે. એને કાપી નાખવાના નથી. આપણે વાત કરી કે રૂબરૂ મળવાનો સમય છે, સૌથી વધારે સારો સમય હોય છે ઉમેદવારને સમજવાનો. પ્રશાંતભાઈ, પણ ચલો એ ઉમેદવારો ત્યારે એમને મળે પણ છે, એ લોકો સમજી પણ લે છે, પણ મતલબ શું કે પછી દેખાતા જ નથી. એ સમય એમને મળીને સમજી લેવું, પણ વધુમાં વધુ આપણે જ જોઈએ છે કે એ લોકો 5 વર્ષ પછી દેખાતા જ નથી. તો અહીંયા તો માણસ પોતાના પાર્ટનરને નથી સમજી શકતો મળીને મહિના 2 મહિના, આપણે શું એકવાર મળીને ઉમેદવારને સમજી લેવાના? પ્રશાંતભાઈ, એનું કારણ એ છે કે આખી સિસ્ટમને તમે નીચેથી ધડમૂળથી સમજો. એડમિન, પોલિટિકલ વિંગ એટલે કોર્પોરેટર, પછી ઉપર ધારાસભ્ય, પછી ઉપર મંત્રી અને મુખ્યમંત્રી, અને કોર્પોરેશન બોડી હોય તો કોર્પોરેટર, અને પછી કમિટી, સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર. કોર્પોરેટરોને બી ખબર છે કે એ લોકોએ જીતીને 5 વર્ષ સતત, કારણ કે એક તો પહેલા તો આપણે માનસિક એક સ્વીકાર લઈએ, હું આમાં કોઈને ફેવર નથી કરતો, પણ પરિણામ આપણને સૌને ખબર છે કે આપણે તે દિવસે કોથળા ખુલશે, બધે ભાજપ થઈ જશે. કેમ થશે મને તમને ખબર નથી પડતી, હજી પણ આપણે બી કન્ફ્યુઝ છીએ. પણ માનો કે ભાજપની સરકાર આવીને ભાજપનો મેયર બધે બેઠો, અમદાવાદમાં સપોઝ બેઠા, તો એ કોર્પોરેટરોએ શું કરવાનું છે 5 વર્ષ, કે સતત ઉપર પક્ષમાંથી આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું છે. એ સૂચનાઓ કઈ હોય કે ભાઈ મેરી માટી મેરા દેશ, ઘરે ઘરે જઈને આપી આવો, ફલાણું તમે આપી આવો. એટલે સતત તમારી સોસાયટીમાં રોજ આવશે, પછી સોસાયટીના પ્રશ્નો લઈને પાછા કોર્પોરેશનમાં જશે, તો અધિકારીઓ અમને ગાંઠતા નહીં હોય. કોર્પોરેટર તો કહી દીધું છે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી. અચ્છા, અધિકારીઓ ગાંઠતા ના હોય તો એને આમ પેલું નથી કહેતા કે કડકાઈથી કામ કરાવવાની જે આવડત એ આ કોર્પોરેટરમાં ના હોય, કારણ કે આ બધા નવા નિશાળિયા છે. અચ્છા, એમને તો પાર્ટીમાં બીને કામ કરવાનું છે, એટલે એ એમના એક લેવલથી ઊંચો અવાજ નહીં કરી શકે. એ બહુ તો ખાલી ધારાસભ્યને જાણ કરશે કે ફલાણા વિભાગમાંથી માનો લાઇટ ખાતું, રોડ ખાતું, ડ્રેનેજ ખાતું, આ વિસ્તારની આ ફરિયાદ આવી છે. એટલે પ્રશાંતભાઈ, આપને લાગે છે કે કામ કરવા ઈચ્છતા કોર્પોરેટર પણ કામ નથી કરી શકતા? જો આમાં કેવું, કોર્પોરેટર એટલી તો ખબર પડે છે કે હું બન્યો છું એટલે મારે કામ કરવાનું છે, કઈ નહીં તો લોકોની વચ્ચે જઈને બેસવાનું છે, ફરિયાદ સાંભળવાની છે, ને ફરિયાદનું નિરાકરણ લાવવા માટે કંઈક નાની મોટી મહેનત કરવાની છે. 2-3 વાર બી કરે, પછી જયારે ઉપરથી ઢીલો રિસ્પોન્સ જયારે એને મળવાનો ચાલુ થાય, ઢીલો રિસ્પોન્સ એટલે અધિકારી તરફથી મળે, બીજે બધેથી જો મળતો હોય તો એ રિસ્પોન્સના આધારે શું કરે ખબર છે, એ વિસ્તારમાં થોડું જવાનું બંધ કરી દે 1 મહિના માટે. એટલે એમ કે 1 મહિનામાં લોકો ઓટોમેટિક ભૂલી જશે. એ 1 મહિનામાં પાર્ટીમાં રચ્યા પચ્યા થઈ જાય. હવે મોદી સાહેબની સભા આવવાની છે, અમિત શાહ સાહેબ આવી રહ્યા છે, એમાં અમે લાગેલા છીએ. અત્યારે તો હવે બીજા રાજ્યની ચૂંટણી છે, એમાં અમને જવાબદારી સોંપેલી છે સંગઠનની, આમ તેમ. એટલે 1 મહિનો થોડુંક ભૂલવાડ દેશે લોકોને. એટલે કામ કરવું ના કરવું તો બહુ 2 નંબરની વાત છે. હા, હું એવું માનું છું કે કોર્પોરેટરો લગભગ 90% એવા છે કે જેમને કામ શું કેવી રીતે ચાલુ કરવું ને એની જ આવડત નથી હોતી. કરવાની તો વાત દૂર રહી, એ વિલ તો બહુ દૂર. એનું કારણ નરેશભાઈ એવું લાગે છે કે એકવાર એક જણને ટિકિટ આપી, બરાબર, હવે એ વ્યક્તિને ખબર છે કે કદાચ બીજી વાર ટિકિટ નહીં મળે, ખાઓ પીઓ અને શાંતિથી જલસા કરો, અને બીજી વાર તો એમ પણ ટિકિટ મળવાની નથી. બહુ ઓછા એવા લોકો હોય છે કે જેમને ટિકિટ મળે છે, એટલે 5 વર્ષ એ લોકો પોતાનું બધું ભેગું કરીને ઘરે નીકળી જતા હોય છે. એટલે હવે નવો વ્યક્તિ આવે એટલે એને પછી આવડત ના હોય, એટલે પાછું એ પણ રિપીટ કરે. આ બધામાં જનતા તો હંમેશા પીસાવાની જ છે. નહીં શિવાનીબેન, સાવ એવું નથી. એટલા માટે કે જ્યારે કોર્પોરેટર કોઈ બનતું હોય છે ત્યારે એને પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટેની એક હોશ હોય છે. એવું એ સમજતો હોય છે કે હું કોર્પોરેટર બનું. આજે હું તમને કહું કે મોટા મોટા કેબિનેટ મંત્રીઓ છે, અને હું કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે બધા કોર્પોરેટર હતા. કૌશિક પટેલ, હરેન પંડ્યા, બિમલ શાહ, પ્રદીપસિંહ જાડેજા, આ બધા કોર્પોરેટર હતા. કોર્પોરેટર માંથી પછી ધીરે ધીરે લોકો ધારાસભ્ય
બન્યા, ધારાસભ્યમાંથી મંત્રી પદ સુધી પહોંચ્યા છે. આ તો હું આપને જે બધા નામ જે આપી રહ્યો છું, બરોબર. એવી જ રીતે કોંગ્રેસમાં પણ કેટલા એવા છે કે જે લોકો કોર્પોરેટર અને કોર્પોરેટરમાંથી આગળ ગયા છે. એટલે એવું નથી કે કોર્પોરેટર બન્યા એટલા માટે, પણ એટલી વાત સાચી છે કે નવો ચૂંટાયેલો છે એને સિસ્ટમની ખબર ન હોય તો એમને પોતે જો કરિયર બનાવ્યું હતું, પોતે સિસ્ટમ સમજશે અને આગળ જશે. કેટલા એવા છે કે જે કોર્પોરેટર પદેથી ઘરે પાછળ પરત આવી ગયા છે, એમની ત્યાં જ કારકિર્દી પૂરી થઈ ગઈ છે. એટલે એક વાત એ છે કે જેની પોલિટિકલ સૂઝ છે એ આ વહીવટી સૂઝને સમજી લેશે કે ભાઈ હું કામ કેવી રીતે કરી શકું અને કેવી રીતે હું જઈ શકું. અને કોર્પોરેશનમાં જો એને કામ કર્યું હશે અને એનું કામ દેખાયું હશે, પાર્ટીને દેખાયું હશે અને પ્રજાને દેખાયું હશે, તો તે ત્યાં ને ત્યાં એને અપગ્રેડેશન મળશે. એટલે હું તો એવું માનું છું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેટર, નગરપાલિકાની જે સીટ છે ને એ પોલિટિકલ કરિયર માટેનું એ ફર્સ્ટ પગથિયું છે. અને એ પોલિટિકલ કાર્યકર છે, એ રાજકીય કાર્યકર એ પહેલા બહુ સરસ રીતે સમજતો હોય છે અને જો એ ન સમજે તો ત્યાં ને ત્યાં કામ એ પૂરું થઈ જતું હોય છે. બીજી વાત એવી છે કે કોર્પોરેટરનું કામ હોય, ધારાસભ્યનું કામ હોય, આ બધાને વહીવટી પાંખ ઉપર ભરોસો રાખવો પડે છે, એમની સાથે કોમ્યુનિકેશન કરવું પડે છે. આપણે ત્યાં ઇલેક્ટેડ વિંગ અને આ વહીવટી પાંખ, બરોબર, એડમિનિસ્ટ્રેટિવ, આ બે વચ્ચે જેમ કે આપણે ત્યાં સિસ્ટમ છે કે ભાઈ કોર્પોરેશનમાં કોર્પોરેટર હોય તો એને કમિશનર સાથે વાત કરવી પડે, જિલ્લા પંચાયતમાં તાલુકા ડીડીઓ હોય છે, ધારાસભ્ય હોય એને ઉપર સીએસ હોય છે સરકાર માટે. તો એ બધાએ એ વહીવટી પાંખ સાથે જેટલું કોમ્યુનિકેશન કરે અને સિસ્ટમને સમજે. હવે માની લો કે તમને જ ખબર ન હોય કે નગરપાલિકાની ગ્રાન્ટ ક્યારે મળે, કેટલી મળે, ક્યાં સુધીમાં વાપરી નાખવાની, તો તમે કામ જ ન કરી શકો. એટલે આમાં મતદાર તો ચૂંટાયા પછી ચિત્રમાં ક્યારે આવે કે એનું કામ થાય કે ભાઈ મારો રોડ બન્યો, મારા રસ્તાનું કામ શું થયું, આરોગ્યની સુવિધાનું શું થયું, સિવિક સેન્ટર શું કામ કરે છે. તો મતદારે પણ જાગૃતિ રાખવી પડતી હોય છે. આ પ્રકારનો હિસાબ કિતાબ થાય છે જ ક્યાં પ્રશાંતભાઈ? આપણને એ ખબર છે કે ચલો હવે તો લોકોને એટલી નિરસતા છે કે વોટ આપવા ના જાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% ઓછું તો પહેલા મતદાન થાય છે અને એ પછી પણ જો લોકો મતદાન કરે છે, એ લોકોને હિસાબ કિતાબ રાખવાની કોઈ એવી આવડત છે ખરી? એ લોકોને એટલી અવેરનેસ છે, એવી જાગૃતતા છે? એની સાથે સાથે હું તો કહીશ કે ચલો જેટલા પણ લોકો અવેર છે એ લોકોની પાસે એવી સિસ્ટમ છે ખરી કે એ લોકો આટલું ઓબ્ઝર્વ કરી શકે, એ લોકો આનો હિસાબ કિતાબ માંગી શકે? એવી કોઈ સિસ્ટમ નથી આપણે ત્યાં. સિસ્ટમ નથી, પણ એની સાથે હવે શું થયું છે, હવે લોકોને ખબર પડી છે કે અમે તો ક્વેશ્ચનેબલ છે અને એ લોકો આન્સરેબલ છે. અત્યાર સુધી તો શું હતું કે પોલિટિક્સને એટલું બધું મોટું ભૂત સમજતા લોકો, રાજકારણીથી દૂર ડરવું, ભાગવું અને એમ કહેતા બહુ મોટા માણસ છે એટલે એમને કઈ પૂછાય જ નહીં. હવે એમને ખબર પડી છે અને જે રીતે આ લોકો બીજેપીએ નવો ચીલો ચાલુ કર્યો ચહેરા બદલવાનો, કે આને તો અત્યારે કહેવાય અને પછી એવું લાગશે તો એની ફરિયાદ કરો તો એને કોર્પોરેટરમાંથી નેક્સ્ટ ટાઈમ કાઢી પણ મૂકશે ભારતીય જનતા પાર્ટી. હવે તો લોકોએ સોશિયલ મીડિયા પર આપને એ દેખ્યું છે કે લોકોએ આમ બહાર કાઢ્યા છે, ઇનફેક્ટ લોકોએ સવાલ કર્યા છે. વડોદરામાં જ એક જગ્યાએ તળાવ ગંદુ હતું તો સામે જ સવાલ કર્યો છે કે એ તળાવ પાસે જ આવીને જે ઉમેદવાર છે એ લોકો એમની સાથે વાત કરતા હતા, એટલે એમણે સીધી ગંદકી માટેનો સવાલ કર્યો છે અને પાછા મોકલી દીધા છે. એટલે હવે જનતા એટલી જાગૃત છે પણ વોટિંગમાં તોય નહીં જોવા મળે કઈ. જનતા જાગૃત છે, જનતાને ખબર છે અમારા પ્રશ્નો શું છે, પણ છેલ્લે એક વાક્યમાં પછી જનતા પાછી પડી જાય છે કે એક તો 30 વર્ષથી અમદાવાદમાં કોઈએ કર્ફ્યુ જોયો નથી અને આ હિન્દુ મુસ્લિમ વાળી વાત થઈ જાય છે, 2002 ના રમખાણો યાદ આવી જાય છે. એટલે એમ થાય કે જે છે એ સારા છે, આને ચલાવો. નાના મોટી સમસ્યા તો હોય એના માટે અમે અહીં નહીં તો અમે ધારાસભ્યને કહી દઈશું, ધારાસભ્યને નહીં તો ઉપર મંત્રીને કહેવા જઈશું આપણે ભેગા થઈને. પણ હવે જેમ ચાલે જેમ ચલાવો. મેં જે તમને વાત કરી ને કે વિરોધ, જે સોસાયટીમાં વિરોધ છે એ સોસાયટીના ઈવીએમ ના આઉટપુટ આપણે 28 તારીખે ચર્ચા કરશું. તો 100માં માનો કે 1000 વોટરનું બૂથ હોય એમાં એટલે 800 વોટ પડ્યા હોય. શું એવું માની લેવું કે જનતા પણ એક ટ્રાય કરે છે વિરોધ કરીને કે કદાચ અમારું કામ થઈ જાય, ભલે ના થાય વોટ તો અહીંયા જ આપવાનો છે? એ આ વખતે શું છે, પેલું એક નથી કહેતા ચાવી ઘુમેડવાની વાત છે કે એકવાર આપણે બતાઈ તો દઈએ તો દોડતા તો થશે. કારણ કે અત્યારે કહીશું તો કઈક તકલીફ પડશે તો દોડીને આવશે અથવા કામ કરવાની બાહે ધરી લેશે. જેમ આ વખતે હોબાળો આપણે પુષ્કળ જોયો સ્ટેજ ઉપર, તમે બેનરો જોયા, હમણાં એક વિડીયોમાં મેં કિરીટભાઈ સોલંકીને જોયા, જગદીશભાઈની આ તકલીફ થઈ, કેટલી જગ્યાએ લોકોને પાછા કાઢ્યા, કેટલી જગ્યાએ લોકોએ બહુ બધા પ્રયત્નો કર્યા છે. બોડકદેવ અમદાવાદના સ્ટેન્ડિંગ ચેરમેનનો જ વિસ્તાર,
જ્યાંથી લોકોએ ભાજપના ઉમેદવારોને અને રેલીને પાછી કાઢી. તો આ બધી ગોતા, CM નો વિસ્તાર, ઘાટલોડિયા, આ બધી જગ્યાએ જે વિરોધ છે એના તમે EVM ખોલીને જોશો. બની શકે જો આમાં એવું હોય છે, જનતા બી બધું સમજતી હોય છે કે આપણે અત્યારે ક્યાં છીએ. આજે 2026માં બેઠા છીએ. હવે માનો કે નરેશભાઈ ઓછામાં ઓછા 55-60 વર્ષની ઉંમર હોય તો 25 વર્ષ પહેલાનું અમદાવાદ ક્યાં હતું, અત્યારે ક્યાં છીએ. મને 45 થયા, મારો 80 નો જન્મ છે. તો 2000માં છેલ્લે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમદાવાદ આશ્રમ રોડ ઉપર પૂરું થઈ જતું અને CG રોડ તો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ફીલ કરાવતું હતું. એ જ CG રોડ અત્યારે લગભગ 0 થઈ ગયું ને SG રોડ ને SP રોડ ને હવે સેકન્ડ SP રોડ આવશે ક્યાંક ને ક્યાંક, આઉટર રિંગ રોડ જેને કહેવાશે. તો આ જે વધતો વ્યાપ, અચ્છા પહેલા અમદાવાદમાં તમે ફ્લેટ વિચારી નહોતા શકતા, તમે સિટીમાં રહેતા, પોળમાં રહેતા, એ જ લોકો અત્યારે મસ્ત 2 BHK 3 BHK હું કહું જે બી રીતે ખબર નહીં પોતાની મહેનતથી લીધા, હોમ લોન વધવા માંડી, આપવા માંડી લોકો. પણ તમે એક વિસ્તારમાં રહેવા આવ્યા. હા, રિંગ રોડ ફરતે 75 કિલોમીટરનો રિંગ રોડ છે આપણો. તમે આટા મારો સાહેબ, એક બી આખા રિંગ રોડ ઉપર એક બી પ્લોટ તમને ખાલી જોવા નહીં મળે. બધે ફ્લેટો, એક કોન્ક્રીટનું જંગલ બનાવી દીધું છે. પણ લોકો ત્યાં રહેવા બી આવે છે. અરે એનથી પણ અંદર જાય છે જે કોર્પોરેશનની હદમાં નથી. એનો મતલબ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે લોકોને નાની મોટી એક સ્ટેબિલિટી 2000ની કમ્પેરમાં, 2010ની કમ્પેરમાં, 2020ની કમ્પેરમાં અને કોરોના વખતની મહામારીમાં પણ ક્યાંક ધંધાકીય નુકસાન લોકોએ ખૂબ ભોગવ્યા. કોઈ ઘણાની નોકરીઓ જતી રહી. પણ આજે 2025 તમને મને ફિનલ એક વસ્તુ કહો, તમે રાત્રે આટો મારવા જાઓ રિંગ રોડની ફરતે, હું તો કહું છું બધું કોર્પોરેશન હદમાં જ આવે છે. કેટલા રેસ્ટ્રો કેફે રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લા હોય છે. અને સાચી છે પ્રશાંતભાઈ, પણ મને કદાચ એવું પણ લાગે છે કે એ તો છે ને આપણે એક જે રીતે એક જનરેશન વાઇઝ આગળ આવી રહ્યા છે તો એ થવાનું જ હતું. લાઈક આપણે એવું નથી કે 19મી સદી સુધી જ રહેવાના જ હતા. એ મને કદાચ એવું લાગે છે કોઈ પણ પક્ષ હોત કદાચ એટલું ધીમે ધીમે તો આપણે આગળ આવવાનું જ હતું આપણે. પણ આ એવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે તમારા પ્રતિનિધિને જોઈને વોટ આપો એ વધારે સારું, પણ કદાચ એવું જોવામાં નથી આવતું. નરેશભાઈ, અંતમાં પ્રશાંતભાઈએ જે વાત કરી, ભાજપમાં એ સોસાયટીઓના વોટ જોઈશું તો પણ આપણે જોઈ શકીશું પરિણામ શું હશે. એનું કારણ કદાચ એવું હશે, અંતે શું કહેશો કે કોંગ્રેસના ઉમેદવારનું નામ પણ નહીં ખબર હોય. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ક્યાંય જોવા નથી મળી રહી. નહીં, પ્રશાંતભાઈ કહ્યું ને, મેં 1986માં જે સૌ પ્રથમ વખત ભાજપે કોર્પોરેશન હાંસલ કર્યું ને એનું મેં રિપોર્ટિંગ કર્યું છે એઝ એ રિપોર્ટર. ત્યારે હું રિપોર્ટર તરીકે જનસત્તામાં હતો, મને યાદ છે. એટલે ત્યારથી અત્યાર સુધીમાં અનેક સ્વરૂપો બદલાયા છે. જે રીતે એમણે વાત કરી ને કે ત્યારે પોળ હતી, સોસાયટીઓ હતી, અને આજે તો એટલો મોટો વિસ્તાર થઈ ગયો છે. તો એના સાથે સાથે સમસ્યાઓ પણ બદલાય છે. ત્યારની સમસ્યા અલગ હતી કે ભાઈ પોળમાં પાણી લેવા માટે નીચે ખાડો ખોદે તો શું કરી શકાય, ત્યારે પાણી મળે. આજે સ્થિતિ અત્યારે એના કરતા ટ્રાફિકની સમસ્યા વધુ ચર્ચાય છે. અત્યારે પાર્કિંગની વ્યવસ્થા શું છે એની ચર્ચા વધુ થાય છે. કોઈ પાર્કિંગ કેમ નથી. એક સમયે ફૂટપાથની વાત ચાલતી હતી. એટલે મારો મુદ્દો એવો છે કે વર્ષો જેમ વીતતા જાય અને વિકસતું જાય શહેર, એમ સમસ્યાઓનું સ્વરૂપ પણ બદલાતું જાય. હવે આ વખતની ચૂંટણીમાં, અને એ વખતે સોશિયલ મીડિયા હતું નહીં, અત્યારે તો સોશિયલ મીડિયા છે. હમણાં એ વાત થઈ કે ભાઈ મતદારો જાગૃત છે, તમને ખબર ક્યાંથી પડે છે? સોશિયલ મીડિયામાંથી ખબર પડે છે ને. બિલકુલ, ખાસ કરીને યંગ જનરેશન એ સ્માર્ટ એટલા માટે. હા, એમાં બે વસ્તુ છે કે યંગ જનરેશન છે એ હાઉ ટુ એક્સપ્રેસ એને ખબર છે, અને એને પ્લેટફોર્મની પણ ખબર છે કે મારી સમસ્યા, મારી વાત હું ક્યાં કોને કેવી રીતે મૂકવું તો પહોંચશે. મતમાં એ પરિવર્તિત થાય કે ન થાય તો પોતાની વાત ક્યાં મૂકવી એ હવે પોલિટિકલી અત્યારની છે કે મતદારો કેટલા જાગૃત રહ્યા, ઉમેદવારો કેટલા જાગૃત રહ્યા, એ બધાનું પરિણામ આપણને 28મી ખબર પડશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતભાઈ, નરેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો પ્રચારનો જોર ચોક્કસ ચરમસીમાએ છે, પરંતુ જોવાનું રહેશે કે અંતિમ દિવસ સુધી થયેલા આ પ્રચાર પ્રસારની અસર કેટલી જોવા મળશે પરિણામ પર. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.